जय माताजी मित्रों, आज आ वीडियो में बात करीशुं आपणा गुजरातना इतिहासनी, जे आश्रे 4500 થી 5000 વર્ષો પહેલાની હતો અને તેમનો ઉદય લગભગ 2600 BC આસપાસ માનવામાં આવે છે અને લગભગ 1900 BC સુધી વસેલું હતું અને ધીમે ધીમે તેની ઉપર પડદો પડ્યો. આમ ગણીએ તો ધોળાવીરા લગભગ 4600 થી 41 વર્ષો જૂનું ગણાય છે. પ્રાચીન વિશ્વના મુખ્ય ઐતિહાસિક સ્થળોમાંનું એક બનાવે છે. ધોળાવીરા જે કચ્છ જિલ્લાના ખાદીર બેટમાં આવેલું છે, હરપ્પા સંસ્કૃતિના પ્રમુખ સ્થળોમાંનું એક છે. આ સ્થળની શોધ અને ખોદકામો 1967માં જગત પટેલ અને જીએલ પોસેવાલા દ્વારા થઈ હતી. ધોળાવીરા જે ખોજ બાદ તેની પ્રાચીનતા અને સ્થાપનાની અસાધારણ શૈલીના કારણે તેને વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સામેલ કરવાની માંગ ઉઠી હતી અને જુલાઈ 2021માં યુનેસ્કો દ્વારા તેને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ધોળાવીરાના નાગરિકોનું જીવન અને તેમની અનન્ય નગર યોજના જળ વ્યવસ્થા પદ્ધતિઓ અને વ્યાપારિક સંબંધોથી પ્રભાવિત હતું, જે તેમની સંસ્કૃતિને સમૃદ્ધિ અને તકનીકોની પ્રગતિનું પ્રમાણ આપે છે. ધોળાવીરાની નગર યોજના તેમની નિયોજિત અને વિભાજિત વસાવતો, વિશાળ પથ્થરની દિવાલો અને મજબૂત બાંધકામોની શૈલીના કારણે વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઓળખાય છે. ધોળાવીરાના નાગરિકોએ વરસાદનું પાણી એકઠું કરવા અને સંગ્રહિત કરવા માટે અનન્ય જળ સંચય સિસ્ટમ વિકસાવ્યું હતું, જેમાં રેન્જ વોરિયર્સ કુવાઓ અને નહેરો સામેલ હતા, જેણે તેમને સૂક્ષ્મ ઋતુઓમાં પણ પાણીની સપ્લાય ચાલુ રાખવા માટે સક્ષમ બનાવ્યા હતા. આ સિસ્ટમની સમજ અને અમલીકરણ તેમની એન્જિનિયરિંગ કુશળતાને દર્શાવે છે. ધોળાવીરાના નાગરિકોનો વ્યાપારિક સંબંધો માટે પ્રસિદ્ધ હતા, જેમાં દૂરના પ્રદેશો સાથે વ્યાપારિક સંબંધો સ્થાપવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય વ્યાપારના પુરાવાઓ, વિદેશી પથ્થરો અને ધાતુઓનો આયાત સમાવેશ થાય છે. તેઓ માટી, પથ્થર, ધાતુઓ અને અન્ય સામગ્રીઓ પર અદ્વિતીય કારીગરી માટે પ્રખ્યાત હતા, જેમાં ગહેનાઓ, ઓજારો, મુદ્રાઓ અને વાસણો સામેલ હતા. ધોળાવીરાના નાગરિકોનું સામાજિક જીવન સંગઠિત હતું અને તેઓ સંભગ વર્ગ અથવા કાર્યના આધાર પર વિભાજિત હતા. શહેરનું વિભાજન ઉપરી નગરનો કિલ્લો, મધ્ય નગર અને નીચલું નગરમાં થયું હતું, જે સંભવિત તેમના સામાજિક દરજ્જાનું પ્રતીક હતું. ધાર્મિક પ્રથાઓમાં અને વિશ્વાસો સંબંધિત પુરાવાઓ ઓછા છે, પરંતુ કેટલાક યક્ષવેદીઓ, હોમકુંડ અને ધાર્મિક ચિહ્નોની શોધ સૂચવે છે કે તેઓ પૂજા અને ધાર્મિક અનુષ્ઠાનોમાં રસ ધરાવતા હતા. ધોળાવીરામાં મળેલા શિલાલેખો હરપ્પાની લિપિનું અસ્તિત્વ દર્શાવે છે, જે હજુ સુધી અનુવાદિત થઈ શક્યા નથી. આ સૂચવે છે કે તેઓમાં લિખિત સંસારની કોઈ રૂપરેખા હતી. ધોળાવીરાના લોકો કૃષિ પર આધારિત હતા અને ઘઉં, જવ, મગ અને તલ જેવા પાકો ઉગાડતા હતા. પશુપાલન પણ તેમના જીવનનું મહત્વપૂર્ણ ભાગ હતો. ધોળાવીરાના નાગરિકોનું જીવન તેમના સમૃદ્ધ સંસ્કૃતિના વારસાને અને અભિનવ તકનીકી સિદ્ધિઓ દ્વારા વ્યાખ્યાયિત છે. ધોળાવીરાના લોકોને પથ્થર, માટી, ધાતુ અને લાકડા ઉપર કામ કરવામાં અસાધારણ કુશળતા હતી. તેમની કલાકૃતિઓમાં આભૂષણો, વાસણો, ઓજારો અને શિલાલેખો સામેલ છે, જે તેમની સમૃદ્ધિ અને સંસ્કૃતિનું પ્રમાણ આપે છે. ધોળાવીરાના વસવાટમાં પથ્થર અને માટીની ઇમારતો, જે ઉચ્ચ દરજાની નગર યોજના અને વાસ્તુકલાની શૈલીનું પ્રમાણ છે, વિશાળ દિવાલો અને દરવાજાઓ સાથે બાંધકામ કર્યું હતું. ધોળાવીરાની વિશાળ નગર યોજના અને જટિલ જળ વ્યવસ્થા સિસ્ટમ સૂચવે છે કે ત્યાં સુસંગીત પ્રશાસન અને સામાજિક સંગઠન હતું. તેમના માધ્યમથી તેઓ સમૃદ્ધ અને વિકસિત નગર જીવન જીવવા માટે સક્ષમ બન્યા હતા અને જાહેર કાર્યો માટે સમુદાય તરીકે કામ કરી શકતા હતા. ધોળાવીરાના લોકો પ્રાચીન કૃષિ પદ્ધતિઓ અને પશુપાલનમાં નિપુણ હતા, જેનાથી તેઓ વિવિધ પ્રકારના અનાજ, શાકભાજી અને ફળો ઉગાડી શકતા હતા. આ સાથે માંસ, દૂધ અને અન્ય પશુ ઉત્પાદનો માટે પણ તેઓ પશુપાલન કરતા હતા. ધોળાવીરા તેના વેપારી સંબંધો માટે પ્રસિદ્ધ હતું, જેણે દૂર સ્થળ પ્રદેશો સાથે વ્યાપારનું નેટવર્ક સ્થાપ્યું હતું. આ વ્યાપારમાં મુખ્યત્વે ખનિજો, ધાતુઓ, મૂલ્યવાન પથ્થરો, માટીના વાસણો અને અન્ય હસ્તનિર્મિત વસ્તુઓનો સામેલ થાય છે. ધોળાવીરાનો ઇતિહાસ અને સંસ્કૃતિ આપણે સિંધુ ઘાટી સભ્યતાની અદ્ભુત વિરાસત અને તેની પ્રાચીન નાગરિકોની બુદ્ધિ, સુજલતાની તકનીકની કુશળતાને આભાસ આપે છે. તો મિત્રો, ગુજરાતના આવા વધુ ઇતિહાસ જાણવા માટે અમારા વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ કોળી સમાજ ધોરાજીને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.